કેમ છો બાળકો? મારું નામ હિરલ મેડમ છે. વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, હું તમારો કેમિસ્ટ્રી સબ્જેક્ટ હું તમારો ભણાવું છું. ઓકે, આપણે પહેલા જે વિડીયો ઉતાર્યો તો પહેલા નંબરનો પીરિયડ નંબર 1, એની અંદર આપણે બે સમૂહ શીખ્યા હતા, આલ્કેન અને આલ્કીન. જો તમારે એ જોવા હોય તો પ્લે લિસ્ટમાં છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે હું તમને જે સમૂહ ભણાવવાની છું એ તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની નોટ્સ તમને મળી રહેશે. ચલો આપણે વિડીયો નંબર 2 ની અંદર એટલે કે પીરિયડ નંબર 2 ની અંદર આપણે ત્રીજા નંબરનો સમૂહ ભણવાનો શરૂઆત કરીએ. એમાં ત્રીજો સમૂહ કયો છે? આલ્કાઇન. આલ્કાઇન સમૂહ. કયો સમૂહ? આલ્કાઇન સમૂહ. ઓકે, એને વિશે આપણે જોઈ લઈએ કે તમને ખબર જ છે, હવે તમે આગળ જોયું હતું તો આલ્કેન સમૂહ વિશે તમે ભણી ગયા હતા. કયા? આલ્કેન સમૂહ વિશે ભણી ગયા. આલ્કેન ઉપરથી હું તમને બધા સમજાવીશ. ક્લિયર? ઓકે, ફાઇન. હવે જોઈએ આપણે સૌથી પહેલા મેં તમને શું કીધું હતું કે હું તમને આલ્કેન સમૂહમાંથી જ ભણાવીશ. ઓકે, તો જોઈએ અહીંયા પહેલા જોઈએ આપણે આલ્કેન. ઓકે, આલ્કેનમાંથી કેવી રીતે આલ્કાઇન બનશે એના વિશે હું તમને અહીંયા ભણાવીશ. હવે અહીંયા જોજો તમે લોકો કે કેવી રીતે આપણે કરવું છે કે આલ્કેનમાંથી. ઓકે, પછી આલ્કેનમાંથી સૌથી પહેલા આપણે કયો બનાવીશું? આલ્કાઇન. સોરી, આલ્કાઇન. એક મિનિટ, આપણે અહીંયા જોઈ લઈએ વ્યવસ્થિત કેવી રીતે લાઈન અહીંયા કટ થઈ ગઈ છે ને, આપણે જોઈન કરી દઈએ. ક્લિયર? હવે આપણે અહીંયા આલ્કાઇન સમૂહ વિશે ભણીશું. ઓકે, અને એનું અહીંયા આપણે નામ લઈશું. ક્લિયર? ઓકે, હવે આપણે જોઈએ અહીંયા આ જગ્યાએ. ચલો જો, આલ્કાઇન. ઓકે, અને એનું આપણે નામ. ક્લિયર? હવે ધ્યાન રાખો, આલ્કાઇન સમૂહ એટલે કેવું કહેવાશે? એની અંદર એના વિશે આપણે અહીંયા સમજી લઈએ શું શું આવશે. એનો પ્રત્યય કયો હશે? પ્રત્યય આઈન. કયો બનશે? આઈન પ્રત્યય. ઓકે, ક્લિયર? એની અંદર શું આવશે? સૌથી પહેલા ટ્રિપલ બોન્ડ એટલે કે ત્રિબંધ. આને શું કહેવાશે? ત્રિબંધ. ઇંગ્લિશમાં આપણે ટ્રિપલ બોન્ડ બોલીશું. ઓકે, એમાં જે પહેલા નંબરનો બંધ છે ફર્સ્ટ, આર્યો ફર્સ્ટ જે છે એ શું કહેવાશે? સિગ્મા બંધ. આપણે આગળમાં ભણી ગયા રીતે સિગ્મા બંધ. કયો કહેવાશે? સિગ્મા. ઓકે, અને આ જે બાકીના છે બાકીના બે જે છે કયા કહેવાશે? પાઈ બંધ. શું બોલાય? પાઈ. પાઈ બંધ કહેવાશે. ઓકે, આ કેવો હોય? સિગ્મા મજબૂત હોય. કેવો હોય બેટા? મજબૂત. અને પાઈ કેવો હોય? પ્રબળ હોય. ક્લિયર? ઓકે, હવે એની અંદર કયું સંકરણ થશે? તો આ જગ્યાએ સંકરણ એસપી સંકરણ. કયું કહેવાશે? એસપી સંકરણ થશે. ક્લિયર? ફાઇન. હવે આપણે અહીંયા જોઈએ, મેં તમને એવું કીધું હતું કે અહીંયા આલ્કાઇન સમૂહ એ આપણે આલ્કેન ઉપરથી લઈએ. તો સૌથી પહેલા હંમેશા મેં તમને કીધું હતું કે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ મુકાશે. ક્લિયર? તો અહીંયા આપણે જો બે કાર્બન હોવા જોઈએ. આલ્કેનમાં આલ્કેન સમૂહમાં પહેલો સભ્ય કયો કહેવાશે? CH4 એટલે શું કહેવાય છોકરાઓ? મિથેન કહેવાય. ઓકે, તો અહીંયા તો એક જ કાર્બન છે એટલે આલ્કેનમાંથી આપણે આલ્કાઇન એટલે આલ્કાઇનનો પહેલો સભ્ય એટલે મિથેનનું મિથાઇન થશે નહીં. ખબર પડી ગઈ? ઓકે, ફાઇન. એ જ રીતે આપણે જોઈએ તો CH3 એટલે આપણે શું કહેવાશે? આ જગ્યાએ એને બે કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન. એમાંથી આપણે મેં તમને કીધું હતું કે બે કાર્બન વચ્ચે જ ટ્રિપલ બંધ બને. ઓકે, ફાઇન. પહેલા વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે કાર્બન એ શું કરે છે? ચતુસંયોજકતા ધરાવે છે. તો એ બે રીતે સંતોષાય છે, કાં તો એ બંધથી અથવા તો એ હાઇડ્રોજનથી સંતોષાશે.
તો અહીંયા કેટલા બંધ છે? 3 બંધ છે. હવે ચતુસંયોજકતા માટે ચોથો આપણે હાઇડ્રોજનનો યુઝ કરીશું. તો અહીંયા 3 તો ઓલરેડી બંધ છે જ. ઓકે, તો મારે અહીંયા શું મૂકવો પડશે? 1 હાઇડ્રોજન. થઈ ગયા? ઓકે, તો જો ચેક કરો પહેલા કાર્બન જોડે ટ્રિપલ બોન્ડ એટલે 3 બંધ અને 1 હાઇડ્રોજન. ચતુસંયોજકતા સેટિસ્ફાય થઈ ગઈ. એટલે બીજા કાર્બનની વાત કરીએ તો એમાં 3 બંધ અને 1 હાઇડ્રોજન એટલે અહીંયા ચતુસંયોજકતા સંતોષાઈ ગઈ. ઓકે, તો જેમ અહીંયા 2 કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન, તો એવી રીતે 2 કાર્બન વાળો આલ્કાઇન એટલે શું કહેવાય? ઇથાઇન. શું કહેવાશે છોકરાઓ? ઇથાઇન. ક્લિયર? ઓકે, સેમ અહીંયા 3 કાર્બન હોય તો આપણે શું કરતા હતા? CH3 CH2 CH3 આને શું બોલીએ? પ્રોપેન. ઓકે, તો એવી રીતે અહીંયા 3 કાર્બન થશે. તો પહેલા કાર્બન જોડે ટ્રિપલ બોન્ડ મૂકું અને બીજા કાર્બન એટલે ત્રિબંધ મૂકું અને બીજા કાર્બન વચ્ચે ત્રીજા વચ્ચે એકલ બંધ. ઓકે, ચલો ચેક કરીએ. આ કાર્બન જો 3 બંધ છે, ચતુસંયોજકતા માટે હું 1 હાઇડ્રોજન મૂકીશ. ઓકે, ફાઇન. સેમ થિંગ આ કાર્બનની વાત કરીએ તો 1 2 3 ને 4 બંધ છે. ચતુસંયોજકતા બંધથી સંતોષાઈ ગઈ એટલે હાઇડ્રોજન મૂકવાની જરૂર નથી. એવી રીતે હું આ કાર્બનની વાત કરું તો એકલ બંધ છે. ઓકે, તો મારે હવે ચતુસંયોજક સંતોષવા માટે કેટલા હાઇડ્રોજન મૂકવા પડશે? 3. હવે એક નિયમ છે કે જ્યાંથી નજીક પડે ત્યાંથી ટ્રિપલ બંધ બને અથવા તો કોઈ બી આપણે રૂલ છે કે ક્યાંથી નંબરિંગ આપવાના. તો જ્યાંથી નજીક પડે ત્યાંથી. તો અહીંયા ટ્રિપલ બંધ એ પહેલા કાર્બન જોડે છે તો લેફ્ટ સાઈડે નંબર 1 આપીશું. 1 2 3. ક્લિયર? ઓકે, તો આનું નામ શું બનાશે? પ્રોપાઇન. શું બનશે છોકરાઓ? પ્રોપાઇન. ક્લિયર? ઓકે, તો આ શું થયું? આ પહેલો, બીજો અને ત્રીજો. તો પહેલા કાર્બન જોડે ટ્રિપલ બંધ છે એટલે એને બનીશું પ્રોપાઇન. પહેલા ઉપર છે એટલે કે અહીંયા નંબરિંગ ના આપો તોય ચાલે. 1 પ્રોપાઇન લખો તો ઇટ્સ ઓકે. ક્લિયર? ફાઇન. અથવા તો પ્રોપ 1 આઇન. ક્લિયર? સેમ હવે આપણે જોઈએ 4 કાર્બનની વાત કરીએ તો 4 કાર્બનની અંદર કેવું થશે? અહીંયા જુઓ 4 કાર્બન વાળો આલ્કેન એટલે શું કહેવાશે? બ્યુટેન. આલ્કેન એટલે શું કહેવાય? બ્યુટેન. ક્લિયર? તો હવે અહીંયા આપણે યુઝ કરીએ આની અંદર આલ્કાઇન સમૂહમાં. તો પહેલા આવી રીતે 4 કાર્બન લખીએ તો 1 2 3 અને 4. પહેલા પર હું ટ્રિપલ બંધ મૂકું છું એટલે કે ટ્રિપલ બોન્ડ. ઓકે, ત્રિબંધ બી બોલાય, કોઈ વાંધો નહીં. ઓકે, હવે હું જોઈએ પહેલા કાર્બન જોડે મેં તમને કીધું હતું કે ચતુસંયોજકતા સંતોષવા માટે કાં તો બંધ અથવા તો હાઇડ્રોજન આપણે યુઝ કરીશું. ક્લિયર? તો આપણે પહેલા કાર્બન જોડે ત્રિબંધ છે. ઓકે, ચતુસંયોજકતા માટે હવે હું 1 હાઇડ્રોજન એડ કરી દઉં. ક્લિયર? તો આ કાર્બન જોડે 3 બંધ અને 1 હાઇડ્રોજન એમ ચતુસંયોજકતા સંતોષાઈ ગઈ. સેમ અહીંયા જુઓ આ કાર્બન જોડે ત્રિબંધ અને 1 બીજો એમ કઈ 4 બંધ છે. આ કાર્બન જોડે 1 ને 1 2 બંધ છે તો હું હાઇડ્રોજન થી સંતોષાઈશ તો H2 અને આ છેલ્લા કાર્બન જોડે 1 જ બંધ છે તો ચતુસંયોજકતા 3 બંધથી હું સંતોષીશ. ક્લિયર? તો ચેક કરો આ જગ્યાએ ક્યાંથી નજીક ટ્રિપલ બંધ પડે છે તો પહેલા કાર્બન જોડે 1 2 3 4. તો શું કહેવાય? અહીંયા મેં તમને કીધું હતું પ્રોપાઇન અથવા તો પ્રોપ 1 આઇન બી બોલાય. સેમ અહીંયા શું કે પહેલા જ કાર્બન ઉપર છે ને એટલે કે 1 બ્યુટાઇન અથવા તો બ્યુટ 1 આઇન. આઇન કેમ? એનો પ્રત્યય છે માટે. સોરી, અહીંયા એનો પ્રત્યય છે માટે. ક્લિયર? યસ એન્ડ નો? ફાઇન. અહીંયા બી તમે આગળ લખી શકો 1 અથવા તો પ્રોપ 1 આઇન. ક્લિયર? ઓકે, સેમ. હવે સાંભળજો અહીંયા પહેલા કાર્બન જોડે બી મુકાય નહીં, બીજા બી જોડે બી મુકાય. જો હું તમને 2 મેથડ બતાવું. અહીંયા જોઈએ હવે અહીંયા હું 4 કાર્બન મૂકી દઉં 1 2 3 4. હું અહીંયા બીજા જોડે ટ્રિપલ બોન્ડ મૂકું છું, ત્રિબંધ મૂકું છું, બાકી બધે એકલ બંધ મૂકીશ. ઓકે, ફાઇન. ચલો આપણા રૂલ્સ પ્રમાણે ચતુસંયોજકતા બંધ અને હાઇડ્રોજન થી સંતોષાશે. પહેલા કાર્બન જોડે એકલ બંધ છે
તો હું ત્યાં શું મૂકીશ 3 હાઇડ્રોજન. ઓકે, બીજા જોડે 3 બંધ અને એક 4 બંધ, તો એક પણ હાઇડ્રોજન મૂકવાની જરૂર નથી. બંધથી ચતુસંયોજકતા સંતોષાઈ ગઈ. સેમ 1 2 3 4 આ કાર્બન જોડે બી સેમ છે, બંધથી ચતુસંયોજકતા સંતોષાઈ ગઈ એટલે ત્યાં મૂકવાનો જરૂર છે નહીં હાઇડ્રોજનને. છેલ્લા કાર્બન જોડે એક જ બંધ છે, તો એ ચતુસંયોજકતા માટે કેટલા હાઇડ્રોજન મૂકીશ 3. હવે આપણે મેં કીધું જ્યાંથી નજીક પડે ત્યાંથી નંબર આપીશું. તો અહીંથી જોઈએ તો પહેલો બીજો, બીજા જોડે ટ્રિપલ બંધ છે, જો પહેલા અને બીજા જોડે ટ્રિપલ બંધ છે. ઓકે, ત્રિબંધ છે. અહીંથી જોઈએ તો પહેલા અને બીજા જોડે બે બાજથી સરખું છે ને, તો હવે ગમે ત્યાંથી આપી શકું. ઓકે, તો અહીંયા આગળથી 1 2 3 એન્ડ ધેન 4. તો હવે એનું નામ આપણે બનાવીએ. અહીંયા શું થશે, આ બંને છે ને આના છે બ્યુટ 1 અને આના બે નામ બનાવ્યા મેં. આનું બનાવ્યું 1 બ્યુટાઇન અને આનું બનાવ્યું બ્યુટ 1 આઇન. હવે આ જે મેં બીજા કાર્બન જોડે ટ્રિપલ બંધ મૂક્યા છે ને ત્રિબંધ, તેનું શું થશે બ્યુટ 2 આઇન, અથવા તો તમે લખી શકો 2 બ્યુટાઇન. ક્લિયર? સેમ. હવે આ સાઈડ મૂકવું ટ્રિપલ બંધ, તો અહીંથી તો નંબર 1 થાય એટલે એ સાઈડ મૂકવાની જરૂર નથી. સેમ આના જેવું જ બને. ક્લિયર? તો એ સોરી, હા જુઓ અહીંયા આના જેવું જ બને. અરે ઓકે ફાઇન. તો હવે આપણે જોઈશું કેવી રીતે એ કરવાનું. ઓકે ફાઇન. હવે એવી રીતે તમે પેન્ટેન સાથે કર્યો તો પેન્ટ 1 આઇન, પેન્ટ 2 આઇન બતાવી દઉં તમને લોકોને. જુઓ હવે આપણે જોઈએ આલ્કેનમાં. મેં તમને શું કીધું હતું, હું તમને કોઈ બી સમૂહ અહીંયા શેની સાથે બતાવીશ, આલ્કેનમાંથી, સોરી શેમાંથી બતાવીશ, આલ્કેનમાંથી. આલ્કેનમાંથી આલ્કાઇન બનાવ્યું ને એનું નામ બનાવતા મેં શીખવાડ્યું. ઓકે, તો હવે આપણે જોઈએ કેવી રીતે કરવાનું છે. હું તમને 5મો કાર્બન બતાવું. તો 5 કાર્બન વાળો આલ્કેન એટલે શું થશે, પેન્ટેન થાય, CH3 CH2 CH2 3 4 અને 5. ક્લિયર? યસ યા નો? ઓકે ચલો હવે હું 5 કાર્બન બનાવું છું. અમે બે અલગ અલગ નામ લઈશું. 1 2 3 4 5. પહેલા કાર્બન જોડે ત્રિબંધ, બીજી બધે એકલ બંધ. ઓકે, ચતુસંયોજકતા માટે મારે એક જ હાઇડ્રોજનની રિક્વાયરમેન્ટ છે. દેખો 1 2 3 4 થઈ ગઈ. બીજા જોડે જોઈએ તો 3 બંધ અને 4 બંધ, એટલે ત્યાં એક પણ હાઇડ્રોજનની જરૂર નથી. આ કાર્બનમાં જોઈએ તો 1 ને 1 2 બંધ થયા, તો 2 હાઇડ્રોજન. આની જોડે જોઈએ તો 1 ને 1 2, તો અહીંયા 2 હાઇડ્રોજન. ઓકે, અને છેલ્લા કાર્બન જોડે એક જ બંધ છે, તો ત્યાં કેટલા હાઇડ્રોજન 3. ક્યાંથી નજીક પડશે, આ બાજુથી ડાબી બાજુથી 3 4 5. તો આપણે એનું નામ જોઈએ શું થશે, પેન્ટ 1 આ પેન્ટ સોરી પેન્ટ 1 આઇન. ક્લિયર? સેમ હું અહીંયા મૂકીશ તો 1 2 3 4 5. અહીંયા ટ્રિપલ બોન્ડ મૂક્યું, બીજી બધી જગ્યાએ સિંગલ. પહેલા જોડે એક જ બંધ છે તો 3 હાઇડ્રોજન મૂકીશ, તો ચતુસંયોજકતા સંતોષાઈ ગઈ. બીજા જોડે 1 2 3 4, એક પણ હાઇડ્રોજનની રિક્વાયરમેન્ટ નથી. ત્રીજા જોડે બી સેમ જ છે, 1 2 3 4, કોઈ પણ હાઇડ્રોજનની રિક્વાયરમેન્ટ નથી. ચોથા જોડે જોઈએ તો 1 ને 1 2, તો 2 હાઇડ્રોજનની જરૂર છે. અને પહેલા જોડે 3. ઓકે, તો ક્યાંથી નજીક પડે છે, અહીંથી પહેલો બીજો, બીજા જોડે ટ્રિપલ બને, અહીંથી જો તો પહેલો બીજો અને ત્રીજો, તો નજીક ક્યાંથી પડી, ડાબી બાજુથી 1 2 3 4 5. તો શું બનશે, પેન્ટ 2 આઇન. સેમ 6 કાર્બન તો આલ્કેનમાં હેક્સેન, આમાં જોઈએ આલ્કાઇનમાં તો હેક્સ 1 આઇન, હેક્સ 2 આઇન, એવી રીતે 7 કાર્બન એટલે હેપ્ટ 1 આઇન, હેપ્ટ 2 આઇન. ઓકે, 8 એટલે ઓક્ટ 1 આઇન, ઓક્ટ 2 આઇન, ઓક્ટ 3 આઇન. ઓકે, 9 કાર્બન એટલે આ જગ્યાએ જેમ અહીંયા નોન એન બોલીએ છીએ ને, 9 કાર્બન એટલે આલ્કેનમાં નોન એન, તેવી રીતે નોન 1 આઇન, નોન 2 આઇન, એવી રીતે ડેકેન.
ક્લિયર? આ આપણો કયો સમૂહ થયો? આલ્કાઇન. એક હું રિફર કરી દઉં ફટાફટ. આલ્કેન માંથી આલ્કાઇન બનાવીએ તો આઇનમાં શું હશે? અહીંયા આઇન એનો પ્રત્યય, આલ્કેન નો પ્રત્યય આઇન, એમાં ત્રિબંધ હોય, એક એટલે કે સિગ્મા બંધ મજબૂત હોય, અને બાકીના બે જે છે પાઈ બંધ નબળા પ્રબળ સોરી મજબૂત એ નબળા હા સોરી અહીંયા શું હોય બેટા? પાઈ બંધ એટલે કેવા હોય? નબળા. શું કહેવાશે? નબળા એટલે તૂટી જાય તેવા. ઓકે, કયું સંકરણ થશે? sp સંકરણ. અને બે કાર્બન વચ્ચે ત્રિબંધ મુકાશે. ક્લિયર? અને મજબૂત કહેવાય અથવા તો પ્રબળ. ઓકે, પ્રબળ બી કહી શકો. ક્લિયર? ઓકે, આ આલ્કાઇન આપણે ત્રણ સમૂહ શીખ્યા. પહેલા પીરિયડ ની અંદર આપણે આલ્કેન આલ્કિન શીખ્યા હતા. કયા કયા? આલ્કેન અને આલ્કિન શીખ્યા. આ બીજા પીરિયડમાં આલ્કાઇન અને ચોથો સમૂહ આપણે લઈશું. હવે ચોથો સમૂહ લઈએ આપણે આલ્કાઇલ. આલ્કાઇલ સમૂહ. ઓકે, હવે જો આની અંદર કયો સમૂહ છે? ચોથા નંબરનો આલ્કાઇલ. ક્લિયર? ગોટ ઇટ? અહીંયા આપણે જોઈએ. ફાઇન, ચલો આઈ જાઓ પાછા. મેં તમને કીધું હતું કે કોઈ બી સમૂહ હું તમને આલ્કેન લઈશ, આલ્કેન ઉપરથી આલ્કિન અને આલ્કાઇન શીખવાડ્યો. સેમ આલ્કેન સમૂહ ઉપરથી આલ્કાઇલ સમૂહ, એનો પ્રત્યય શું હોય? પ્રત્યય આઇલ. કયું કહેવાશે? આઇલ. એક નોંધ યાદ રાખો કે આલ્કાઇલ સમૂહ કેવી રીતે બને. નોંધ અહીંયા કે આલ્કેન સમૂહમાં, સાંભળજો ધ્યાનથી છોકરાઓ, કયા આલ્કેન સમૂહમાંથી બનશે? મેં તમને એવું કીધું. તો આલ્કેન સમૂહમાં એક હાઇડ્રોજન. શું છોકરાઓ? સોરી, એક હા સાંભળજો, શું કહેવાશે? આલ્કેન સમૂહમાં એક હાઇડ્રોજન શું હશે? ઓછો થાય તો કયો સમૂહ બનશે? તો આલ્કેન માંથી આલ્કાઇલ. કયો બનશે? આલ્કાઇલ સમૂહ બને છે. ક્લિયર? ઓકે ફાઇન. હવે તમે ધ્યાનથી સમજજો કે સાંભળો, કયો સમૂહ બનશે? આલ્કાઇલ. ઓકે ફાઇન. ચલો જુઓ, હવે સૌથી પહેલા મેં તમને કીધું હતું હું કોઈ બી સમૂહ તમને શીખવાડીશ તો આલ્કેન માંથી જ શીખવાડીશ. ગોટ ઇટ? ક્લિયર? તો જોઈએ આપણે અહીંયા આલ્કેન માંથી જ આપણે કયો સમૂહ શીખીશું? આલ્કાઇલ. આલ્કાઇલ. ઓકે, અને છેલ્લે આપણે એનું અહીંયા નામ, દરેકનું નામ. ઓકે ફાઇન. અહીંયા લઈએ આપણે બ્લુ કલર. ફાઇન. હવે જોજો અહીંયા ધ્યાનથી સમજો. આલ્કેન માંથી મેં તમને કીધું કે આલ્કાઇલ સમૂહ બનશે. તો આલ્કેનમાં પહેલો સભ્ય કોણ? CH4 એટલે મિથેન બોલાય. આપણી નોંધ પ્રમાણે આલ્કેન સમૂહમાં એક હાઇડ્રોજન ઓછો થાય તો આલ્કેન માંથી આલ્કાઇલ સમૂહ બને છે. ઓકે, તો અહીંયા જો CH4 એટલે મિથેન, તો એમાં એક હાઇડ્રોજન ઓછો કરો CH3. તો એક કાર્બન તમે દેખો 4 ના 3 થઈ ગયા. તેને શું બોલાશે? મિથાઇલ. તેનું શું આલ્કાઇલ નામ શું બનશે? મિથાઇલ. તો મિથેન નું શું બનશે? મિથાઇલ. શું બનશે છોકરાઓ? મિથાઇલ. ઓકે ફાઇન. સેમ અહીંયા લઈએ CH3. ઓકે,
તો આ ઇથેન કહેવાય, તેમાં એક હાઇડ્રોજન ઓછો, તો CH3CH2. ઓકે, એને શોર્ટમાં તમે અહીંયા આવું બી લખી શકો, એનું અણુસૂત્ર C2H6 આવી રીતે બી એનું અણુસૂત્ર થાય, તો આને ઇથેન જ કહેવાય. આનું અહીંયા શોર્ટમાં C2H5, તો દેખો 6 અને આમાં 5 છે, તો ઇથેનનું ઇથાઇલ. શું બનશે છોકરાઓ? ઇથાઇલ. ક્લિયર? સેમ અહીંયા હું તમને અણુસૂત્ર પ્રમાણે બી બતાવું ને આ રીતે બતાવું. હજુ એકાદ બે એક્ઝામ્પલ એ રીતે બતાવો તમને આઈડિયા ને. આને શું કહેવાય? 3 કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન. શું બોલાશે? પ્રોપેન. તો આનું અણુસૂત્ર શું થાય? C3H8. ચેક કરો તો કરી લો. 1 2 3 કાર્બન, 3 ને 3 6 ને 2 8 હાઇડ્રોજન. તો અહીંયા એક હાઇડ્રોજન ઓછો, આલ્કેનમાં એક હાઇડ્રોજન ઓછો, એક ઓછો માની કે અહીંયા 3 ના 2. અણુસૂત્ર પ્રમાણે જોઈએ તો C3H7. તો એને શું બોલાશે? પ્રોપાઇલ. શું બોલાય છોકરાઓ? પ્રોપાઇલ. ક્લિયર? એવી રીતે 4 હોય તો બ્યુટેનનું બ્યુટાઇલ આપણે લઈ જ લઈએ. હું તમને બતાવી દઉં. CH3 CH2 CH2 CH3. એવી રીતે એનું આપણે અણુસૂત્ર જોઈએ તો C4H10 એવું થાય કે નહીં છોકરાઓ? હા કે ના? ઓકે, તો અહીંયા જોજો CH3 CH2 CH2 અને છેલ્લે CH3 ના બદલે CH2. ઓકે, સેમ થિંગ અહીંયા C4, અહીંયા H10 છે ને એની જગ્યાએ H9 લઈશું તો શું થશે? બ્યુટાઇલ. બ્યુટેનનું શું થાય? બ્યુટાઇલ. બ્યુટેનનો બ્યુટાઇલ. એવી રીતે પેન્ટેનનું પેન્ટાઇલ, હેક્ઝેનનું હેક્ઝાઇલ, હેપ્ટેનનું હેપ્ટાઇલ, ઓક્ટેનનું ઓક્ટાઇલ, નોનેનનું નોનાઇલ, ડેકેનનું ડેકાઇલ. આ રીતે આપણો કયો સમૂહ પતી ગયો? આલ્કાઇલ સમૂહ પતી ગયો. ઓકે, તો આપણે આ વિડીયોની અંદર એટલે કે આ સેકન્ડ નંબરના પિરિયડમાં આપણે શું લીધું? આલ્કાઇન અને આલ્કાઇલ બે સમૂહ લીધા. પહેલા પિરિયડમાં આલ્કેન અને આલ્કિન લીધું હતું. બીજાની અંદર આપણે શું લીધું? આલ્કાઇન અને આલ્કાઇલ. ફરી બોલું છું, પહેલા પિરિયડની અંદર આલ્કેન અને આલ્કિન લીધું હતું. બીજા પિરિયડમાં આલ્કાઇન અને આલ્કાઇલ. આપણે આ બે અહીંયા લીધું. આ બે વસ્તુ આપણે જે ભણ્યા જુઓ, આલ્કાઇન અને આલ્કાઇલ સમૂહ વિશે આપણે ભણ્યા. ક્લિયર? ઓકે, હવે આપણે જો આ જે મેં નોટ્સ લખાઈ છે એની તો તમને આગળ વાત કરી કે આની PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે હું આગળ નવો પિરિયડ લઉં નેક્સ્ટ પિરિયડમાં, એમાં બી આપણે એક સમૂહ લઈશું. તો એ સમૂહ શીખવાડ્યા પછી આપણે ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન હેલો એરીન તમને આઈડિયા આવી જશે. ઓકે, તો એ પહેલા 4 સમૂહ તમે પાકા કરી લેજો. નેક્સ્ટ પિરિયડની અંદર હું તમને આગળ એક નવો સમૂહ અને ચેપ્ટરનું હેડિંગ ત્યાં તમારું સંપૂર્ણ પૂર્ણ થશે પછી આપણે ચેપ્ટર આગળ સ્ટાર્ટ કરીશું. ઓકે બાળકો, ચલો આવજો, બાય બાય.